નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ પ્રેમ ગોરી તારો કેમ કરી બોલાય। મિત્રો, આ ફિલ્મ તમે જાણતા હશો કે સિનેમાઘરોમાં 2007માં આવેલી આ ફિલ્મ ખૂબ સારી ચાલી હતી અને વિક્રમભાઈ ઠાકોર આપણને ડબલ રોલમાં જોવા મળ્યા હતા। અને સાથે મિત્રો વાત કરીએ સ્ટારકાસ્ટની તો નરેશ કનોડિયા, મોના ઠેબા, ફિરોઝ ઈરાની, કિરણ આચાર્ય હિરોઈન તરીકે કિરણ આચાર્ય હતા અને હિતિન કનોડિયા પણ આ ફિલ્મમાં આપણને જોવા મળ્યા હતા। બીજા અન્ય કલાકારો પણ આ ફિલ્મમાં હતા। ફિલ્મની વાત કરીએ મિત્રો, ફિલ્મની લવ સ્ટોરી હતી, જેમ કે ગામડાની એક છોકરી હતી, વિક્રમભાઈ ઠાકોર એને પ્રેમ કરતા હતા। એ પ્રેમ મળતો નથી કેમ કે મિત્રો જે ફિરોઝ ઈરાની છે એમના કાકા કે એ છે એ એમની જમીન હડપવા માટે એ અન્ય કામ કરે છે, વિક્રમભાઈ ઠાકોરને મારવાની કોશિશ કરે છે અને વિક્રમભાઈ ઠાકોર બચી પણ જાય છે। અને તમે જાણતા હશો આ ફિલ્મ દરેકે જોઈ હશે યુટ્યુબ ચેનલમાં કે સિનેમાઘરોમાં। હું પણ જોવા ગયો હતો સિનેમાઘરોમાં 2007માં અને આ ફિલ્મ મને ખૂબ લાગી હતી સારી અને વિક્રમભાઈ ઠાકોરનો ડબલ રોલમાં ખૂબ સારો એવો પરફોર્મ કર્યો હતો, ખૂબ સારી એક્ટિંગ કરી હતી। વિક્રમભાઈ ઠાકોર તે એ જમાનામાં ખૂબ નવા જાણીતા હતા, એમની નવી શરૂઆત હતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, તો ખૂબ સારી એક્ટિંગ કરી હતી અને હિતિન કનોડિયાની એક્ટિંગ ખૂબ સારી હતી। નરેશભાઈ કનોડિયાની એક્ટિંગ તો કહેવું જ ના પડે મિત્રો, એમની એક્ટિંગ તો દરેક ફિલ્મમાં સારી હોય છે જ। ફિરોઝ ઈરાનીની વાત કરીએ તો વિલન તરીકે એ ખૂબ સારા જાણીતા વિલન તરીકે આપણને જોવા મળે છે। સાથે મિત્રો ફિલ્મની સ્ટોરી તો તમે જાણી જ ગયા હશો કે કેવી છે। ફિલ્મમાં બે પંખીરા હોય છે જે પ્રેમ કરે છે, પ્રેમ મળતો નથી, એવું દરેક ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોરના ફિલ્મમાં તો હોય છે જ। સાથે મિત્રો ડબલ રોલમાં હોય છે, આપણને જોવાની મજા આવે છે। વિક્રમભાઈ ઠાકોરનો લુક લોબા લોબા બાલવાળો જે હોય છે એ પણ ખૂબ સારા વાળવાળા દેખાય છે રાય અને વિક્રમભાઈ ઠાકોરની એમાં ફાઇટ સીન પણ ખૂબ સરસ છે। સંગીતની વાત કરીએ મિત્રો, સંગીત પણ દરેક સંગીત જે છે એ ખૂબ સારા હોય છે। પરંતુ મિત્રો અત્યારની વાત કરીએ, અત્યારના ફિલ્મમાં જે પહેલાં ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોરનો જે ઋતબો જોવા મળતો હતો એ અત્યારે ખાસ જોવા મળી રહ્યો નથી। અત્યારે પબ્લિકને ફિલ્મો તો ગમે જ છે વિક્રમભાઈ ઠાકોરની, પરંતુ જે પહેલાંનો જુસ્સો છે એ વિક્રમભાઈ ઠાકોરને લાવવો જોઈએ કેમ કે દરેક ફિલ્મો વિક્રમભાઈ ઠાકોરની હોય છે એ ધમાકેદાર હોય છે, કોઈક નવા અંદાજમાં ડાયલોગ સાથે આપણને મજા આવે છે જોવાની। અને સાથે મિત્રો આ ફિલ્મ પણ કંઈક એવી જ હતી, પબ્લિકને ખૂબ ગમી હતી, પબ્લિક દ્વારા વિક્રમભાઈ ઠાકોરને એટલો પ્રેમ પણ મળ્યો હતો અને બીજી અન્ય ઘણી બધી ફિલ્મો છે એના વિશે પણ આપણે દરરોજ એક વિડીયો બનાવીશું જે જૂની ફિલ્મો છે વિક્રમભાઈ ઠાકોરની એના વિશે। અને સાથે મિત્રો આ ફિલ્મ તમે જોઈ હોય તો ક્યાં જોઈ હતી અને તમને કેવી લાગી હતી પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય। હું થિયેટરમાં જોવા ગયો હતો મિત્રો મારા પપ્પાને લઈને અને મને ખૂબ જ ગમી હતી કેમ કે મિત્રો મારા પપ્પા જે છે એ નરેશ કનોડિયાના દીવાના છે, નરેશભાઈ કનોડિયાના દીવાના છે, એમને પણ નરેશભાઈ કનોડિયાની ફિલ્મો ખૂબ ગમે છે એટલે અમે થિયેટરમાં ગયા હતા મારા પપ્પાને મને ખૂબ જ ગમી હતી આ ફિલ્મ। અને સાથે મિત્રો વિક્રમભાઈ ઠાકોરનો નવો અંદાજ, નવો લુક આપણને એ ફિલ્મમાં જોવા મળ્યો હતો। અને ઋતબાની વાત કરીએ તો વિક્રમભાઈ ઠાકોરનો અત્યારે પણ એટલો જ ક્રેઝ છે, ઋતબો છે જે પહેલાં પણ હતો। પરંતુ મિત્રો ફિલ્મોમાં વાત કરીએ તો અત્યારે ફિલ્મોને ચાહકોને જે છે એ ફિલ્મો અમુક ચાહકોને જે છે એ ગમતી નથી કેમ કે ખબર નહીં હવે શું છે કારણ, કેમ કે મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોર મહેનત તો કરી જ રહ્યા છે જેટલી પહેલાં કરતા હતા અને અત્યારે ફિલ્મમાં મિત્રો આપણને મજા આવે છે। નવા 2026માં ઘણી બધી ફિલ્મો મિત્રો આવવાની છે, એના વિશે પણ આપણે વાત કરવાની છીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમને ગુજરાતી હિન્દી ફિલ્મો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે। મિત્રો પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય ફિલ્મ તમે જોઈ હોય તો કહેજો કે તમને કેવી લાગી હતી। 2007માં આવેલી ફિલ્મ જોરદાર આ ફિલ્મ હતી મિત્રો, આપણને દિલમાં અડી જાય, ખૂબ મજા આવે ફિલ્મ જોવાના। ફિલ્મના ડાયલોગો જોરદાર હતા અને ગીતની શું વાત કરું મિત્રો, વિક્રમભાઈ ઠાકોર હોય એટલે ગીતની તો વાત કરાય જ નહીં, જોરદાર સોંગ હતા એમાં। અને સાથે મિત્રો વાત કરી લઈએ આપણે બીજા ફિલ્મની પણ વાત કરીશું આવતીકાલે કે વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મ જે છે અને એ કે તમે કઈ ફિલ્મ જોવા માગો છો કોમેન્ટ કરીને મને જણાવજો કે વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મ હજુ સુધી આવી નથી કે પછી આ ફિલ્મ વિશે રિવ્યૂ મને આપો તો હું તરત જ આપી દઈશ। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો।